शुक सनकादि भगत मुनि नारद जे मुनिवर विज्ञान विशारद प्रणबहु सबहि धरनी धरि शीसा करहु कृपा जन जानि मुनीसा जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निधान की ताके जुग पद कमल मनावं जासु कृपा निर्मल मति पावं पुनि मन बचन कर्म रघुनायक चरण कमल बंदहु सबलायक राजीव नयन धरे धनुषायक भगत विपति भंजन सुखदायक गिरारथ जल बीचि समा कहियत भिन्न भिन्न बंदहु सीता राम पद जिनहि परम प्रिय खिन्न। ભગવાન શ્રી રામચંદ્રજીના દિવ્ય જીવન લીલાઓનો આરંભ કરતા પહેલા શુકદેવજી, સનકાદિ, નારદ મુનિ આદિ જેટલા ભક્ત અને પરમ જ્ઞાની શ્રેષ્ઠ મુનિઓ છે તે સર્વને હું દંડવત પ્રણામ અર્પિત કરું છું. હે મુનિવરો, આપ મને દાસ જાણીને કૃપા કરો. જનકની પુત્રી, જગત માતા અને કરુણા નિધાન શ્રી રામચંદ્રજીને અતિ પ્રિય એવા શ્રી સીતાજીના બંને ચરણ કમલોને હું પ્રણામ કરું છું, જેમની કૃપાથી હું નિર્મળ બુદ્ધિને પ્રાપ્ત કરી શકું. આ ઉપરાંત કમળ સમાન નેત્રોવાળા, ધનુષ્ય અને બાણ ધારણ કરનારા, ભક્તોની વિપત્તિઓનો નાશ કરનારા અને સુખ આપનારા શ્રી રઘુનાથજીના સર્વ સમર્થ ચરણ કમલોને હું મન, વચન અને કર્મ દ્વારા વંદન કરું છું. જે વાણી અને અર્થ જળ અને તરંગની જેમ માત્ર કહેવામાં જ જુદા છે, પણ વાસ્તવમાં તો તે બંને જુદા નથી, તેવા શ્રી સીતા અને શ્રી રામચંદ્રજીના ચરણ કમલોને હું વારંવાર પ્રણામ કરું છું કે જેમને દીન દુખીઓ અત્યંત પ્રિય છે. બંદહુ નામ રામ રઘુબર કો हेतु कृसानु भानु हिम कर को विधि हरिहरमय वेद प्राणसो अगुण अनुपम गुण निधानसो महामंत्र जोई जपत महेशु काशी मुकुति हेतु उपदेशु महिमा जासु जान गणराओ प्रथम पूजियत नाम प्रभाव जान अधिक भी नाम प्रतापु भयउ सूत करी उलटा जापू सहस नाम सम मुनि शिव बानी जपी जय पिय संग भवानी हर्ष हेतु हेरि हरहि को किय भूषण तिय
भूषण तीको नाम प्रभाओ जान शिवनी को कालकूट फलुदिन अमीको। હું શ્રી રઘુવરના રામ નામને વંદન કરું છું કે જે અગ્નિ, સૂર્ય અને ચંદ્રના કારણ સ્વરૂપ છે, અર્થાત ર, આ અને મ એ ત્રણેયનું બીજ છે. આ ઉપરાંત તે રામ નામ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ છે. વેદોનો પ્રાણ છે. નિર્ગુણ, નિરાકાર, ઉપમા રહિત ગુણોનો ભંડાર છે. જે મહામંત્ર રામ નામ મહેશ્વર ભગવાન શિવ જપે છે અને જેનો ઉપદેશ કાશીમાં મુક્તિનું કારણ બનેલો છે, જેનો મહિમા શ્રી ગણપતિએ પોતે પણ જાણેલો છે, તે રામ નામના પ્રભાવથી જ પ્રથમ પૂજાય છે. એ રામ નામના પ્રતાપને આદિકવિ શ્રી વાલ્મીકીએ જાણ્યો છે, જે ઉલટું મરા મરા એમ જપીને પણ પવિત્ર થઈ ગયા. એમ રામ નામ હજારો નામ તુલ્ય છે. એવી ભગવાન શ્રી શિવશંકરની વાણી સાંભળીને પાર્વતીજી પોતાના પતિ શંકર સાથે સદૈવ રામ નામનો જપ કરતા રહે છે. એ જ રામ નામ પ્રત્યે પાર્વતીજીના હૃદયની એવી જ પ્રીતિ જોઈને ભગવાન શ્રી શંકર અત્યંત હર્ષ પામ્યા અને તેમણે સ્ત્રીઓમાં ભૂષણરૂપ પાર્વતીજીને પોતાનું ભૂષણ એટલે કે તેમના પત્ની અર્ધાંગિની કર્યા. અને આ રીતે એ નામના પ્રભાવને ભગવાન શ્રી શિવશંકર સારી રીતે જાણે છે કે જેના લીધે કાલકૂટ ઝેર પણ તેમની માટે અમૃત સમાન બની ગયું.